નમસ્કાર, સ્વાગત છે આપનું. હું છું સમીર. ફરી કાળઝાળ ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેજો. 24 કલાક બાદ પવનની દિશા બદલાતા ગરમી વધી શકે છે. વાદળછાયું વાતાવરણ ફક્ત 24 કલાક જ રહેશે અને આવતા 4 દિવસ રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. 25થી 28મી માર્ચે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં હીટવેવ રહેશે અને સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં ગરમ અને સૂકા પવન ફૂંકાશે. તો સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં તાપમાન 2 થી 4 ડિગ્રી વધી જશે. 25મી માર્ચે સોમનાથ, કચ્છ જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. 26મી માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં હીટવેવની આગાહી કરવામાં આવી અને 26મી માર્ચે પાટણ, ભાવનગર, પોરબંદરમાં હીટવેવની આગાહી. આ ઉપરાંત 26મી માર્ચે જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, કચ્છ, દીવમાં હીટવેવ અને 27મી માર્ચે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠામાં હીટવેવની આગાહી કરવામાં આવી. 27મી માર્ચના રોજ સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અમરેલીમાં હીટવેવ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, પોરબંદર માટે પણ આગાહી કરવામાં આવી છે. તો જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, દીવ માટે પણ આગાહી 27મી માર્ચે હીટવેવની. 28મી માર્ચની વાત કરીએ તો બનાસકાંઠા, મહેસાણા, પાટણ, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, અમરેલી અને દીવ માટે આગાહી કરવામાં આવી. શિક્ષણની સ્થિતિને લઈને ગુજરાત સરકાર અને દિલ્હી સરકાર વચ્ચે જોરદાર શાબ્દિક જંગ છેડાયો. ત્યાં સુધી કે દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ જાહેરમાં ચર્ચા માટે જીતુ વાઘાણીને પડકાર ફેંક્યો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પહેલીવાર ઝંપલાવવા જઈ રહેલી આમ આદમી પાર્ટી શિક્ષણ અને હોસ્પિટલ જેવા મુદ્દે સરકારને ઘેરવા પ્રયાસો કરી રહી છે. દિલ્હીની શાળાઓમાં ઉત્તમ શિક્ષણ અપાતું હોવાના દાવાને હવા કાઢવા બુધવારે ગુજરાત ભાજપે ટ્વીટ કર્યું અને સવાલ કર્યો કે દિલ્હીમાં એટલી સારી શિક્ષણ વ્યવસ્થા હોય તો પ્રવાસી શિક્ષક, વોકેશનલ ટ્રેનર્સ અને આંગણવાડી કાર્યકરો ધરણા પર કેમ બેસી રહ્યા છે? આ ટ્વીટથી દિલ્હીના શિક્ષણ મંત્રીને માઠું લાગી આવ્યું અને કોઈ નક્કર જવાબ આપવાના બદલે જીતુ વાઘાણીને જાહેરમાં ડિબેટ કરવા માટે પડકાર ફેંક્યો. સાથે જ સિસોદિયાએ દાવો કર્યો કે ગુજરાતમાં આપના વધતા પ્રભાવથી અને पंजाबના ચૂંટણી પરિણામોથી ભાજપ રઘવાઈ બની છે. मुझे पूरी उम्मीद है कि बीजेपी ने जो शिक्षा का मुद्दा अब आया है सेंटर में बातचीत करने के लिए, इससे बीजेपी भागेगी नहीं और बीजेपी के कार्यकर्ता अपने मंत्री जी को इस बात के लिए तैयार करेंगे कि वो दिल्ली के शिक्षा मंत्री के साथ दिल्ली और गुजरात में सरकारी स्कूलों को सुधारने के मॉडल पर खुल के बात करें. 28 વર્ષ શાસનમાં આવે પેલા બધી સીટો જીતે, રાજ્યની પરિસ્થિતિ, અન્ય રાજ્યની પરિસ્થિતિ, મેદાનમાં આવવાનું છે. લોકશાહીમાં ચૂંટણીઓમાં ભૂતકાળમાં આવ્યા છે અને એને બરાબર સબકે રાજ્યની જનતાએ આપ્યો છે અને આ વખતે પણ આપશે, કારણ કે અમને અમારા કામ ઉપર ભરોસો છે. આ તરફ ભાજપ અને આપની લડાઈ વચ્ચે કોંગ્રેસે પોતાના રાજ્યોનું ઉપરાણું લેતા આરોપ લગાવ્યો છે કે ભાજપ અને આપ બંને માત્ર માર્કેટિંગ કરે છે. आप अगर उनको देखोगे तो आपको लगेगा किसी यूरोपियन कंट्री में आ गए. इसलिए ये जो मार्केटिंग करने का काम है, अगर इनके झांसे में गुजरात की जनता आ गई तो बहुत बड़ा नुकसान हो जाएगा. પાટણની હારીજ એપીએમસીમાં ચણા ખરીદી કૌભાંડના આક્ષેપો બાદ ધારાસભ્ય કિરીટ પટેલે વધુ એક ઘટસ્ફોટ કર્યો. તો બીજી તરફ હારીજ એપીએમસીના ચેરમેન સંપર્ક વિહોણા બની ગયા. ચણા ખરીદી કૌભાંડમાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલનો આક્ષેપ છે કે ચણાની ખરીદી માટે એન્ટ્રી કરનાર અડિયા ગામના વીસી રાજુજી ઠાકોર ભાજપ કાર્યકર છે. તેમણે રાજુજી ઠાકોરની ભાજપના ખેસ સાથેની તસવીરો પણ જાહેર કરી. આ અંગે જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ રાજુજી ઠાકોરનો સંપર્ક કર્યો ત્યારે તેમણે શું કહ્યું તે તમે સાંભળી લો. હાલમાં મારી પાસે ભાજપનો કોઈ હોદ્દો નથી. પૂર્વમાં હું યુવા ભાજપનો પ્રમુખ હતો. હાલ વીસી તરીકે સારી એવી ગામની સેવા આપું છું. કિરીટ પટેલે આક્ષેપ કર્યો હતો કે અડિયા ગામમાં ચણાનું વાવેતર થતું જ નથી. તેમ છતાં ગામના ખેડૂતોના ચણા ખરીદીને કૌભાંડ આચરવામાં આવ્યું. આ અંગે રાજુજી ઠાકોરે કિરીટ પટેલના સૂરમાં સૂર પુરાવ્યો. અડિયામાં વર્ષોથી ચણાનું કોઈ વાવેતર થયેલ નથી, પરંતુ તલાટીએ પંચનામું કરીને જે દાખલા આપ્યા એના આધારે અહીંયા જે એન્ટ્રી થઈ છે 10 એ ખેડૂતોએ કરેલ છે. તો આ તરફ ચણા ખરીદી કૌભાંડમાં હારીજ માર્કેટયાર્ડના ચેરમેન અને ચણાની ખરીદી કરતી મંડળીના પ્રમુખ ભગવાન ચૌધરી શંકાના દાયરામાં છે. કૌભાંડ સામે આવ્યા બાદથી તેમનો સંપર્ક નથી થઈ રહ્યો. હારીજ યાર્ડના સેક્રેટરીનું માનીએ તો ભગવાન ચૌધરીની સામે 7 વર્ષ અગાઉના રાયડાની ખરીદી કૌભાંડ આક્ષેપમાં આજે પણ તપાસ ચાલી રહી છે. 7-1 વર્ષ પહેલાં રાયડા ખરીદીનો પણ જ્યારે સંઘમાં ચેરમેન હતા એ વખતે એમના ઉપર આક્ષેપો થયેલા છે
અને એની તપાસ પણ સરકારમાં હાલ હજુ ચાલુ છે. એ એમને રાયડા ખરીદીમાં એમ કે આ જેમ ચણામાં ખોટો રાયડો ખેડૂતો સિવાયનું ભરાયું એમાં પણ આ રીતે એમ કે ખેડૂતો નહોતા તો વાવેતર નહોતું કે જે હોય એ રીતે એમ કે રાયડું વ્યક્તિગત લઈ અને ખોટું ખેડૂતોના નામે બોલાયેલું છે. એ માટે સંઘના ચેરમેન હતા એટલે હોદ્દાની રૂએ એમના ઉપર જે તે વખતે તપાસ થયેલી છે અને કોર્ટમાં કેસ પણ ચાલુ છે હાલ. અડિયાના વીસી રાજુજી ઠાકોરનો દાવો છે કે ભગવાન ચૌધરીએ તેમને ફોન કરીને ચણાના વેચાણ માટેની એન્ટ્રીઓ મંગાવી હતી. ચણાની એન્ટ્રીની તારીખ પૂર્ણ થયા પછી 1/3/2022ના રોજ મારે એક ફોન આવેલ તો મેં અમને એમનો પરિચય માગ્યો કે ભાઈ તમારા પરિચય વગર હું તમને અરજી કેવી રીતની આપી શકું. તો એમને પોતાનો પરિચય આપતા કહ્યું કે હું ભગવાનભાઈ ચૌધરી એપીએમસી ચેરમેન હારીજ બોલું છું અને આજને આજ તમારે મને એન્ટ્રી આપવાની છે. પણ મેં એમને એક પણ એન્ટ્રી નહીં આપતા જે તે ખેડૂતે જે એન્ટ્રી કરાવી હતી એમને બોલાવી એમને જ એમના પોતાના ડોક્યુમેન્ટ સબમિટ કરેલ. આ દરમિયાન હારીજ માર્કેટયાર્ડમાં ગુરુવારે ટેકાના ભાવે ચણાની ખરીદી બંધ રહી. કૃષિ મંત્રીએ કૌભાંડમાં તપાસના આદેશ આપ્યા છે. ત્યારે જોવાનું એ રહેશે કે તપાસ ક્યારે પૂરી થાય છે. અશરફ ખાન, ન્યૂઝ 18 ગુજરાતી, પાટણ. આ તરફ રાજકોટમાં સહકારી ક્ષેત્રે માત્ર ને માત્ર જયેશ રાદડિયાનો દબદબો હવાનું ફરી એક વખત પુરવાર થયું. બીજી તરફ હરીફ જૂથ નીતિન ઢાકેચાએ લડત ચાલુ હોવાનો દાવો કર્યો. રાજકોટ લોધિકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં જયેશ રાદડિયાનો ફરી દબદબો જોવા મળ્યો. જિલ્લા બેંકના પ્રતિનિધિ તરીકે નીતિન ઢાકેચા જૂથના વિજય સખિયાને દૂર કરી રાદડિયા જૂથના મહેશ આસુદરિયાની સર્વાનુમતે નિમણૂક કરાઈ. સામાન્ય સભામાં દરખાસ્ત પસાર કરવામાં આવ્યો. ખુદ વિજય સખિયાએ પણ ભાજપ દ્વારા આપવામાં આવેલા વ્હીપ અંતર્ગત મતદાન કર્યું. થોડા દિવસ પહેલા જયેશ રાદડિયાએ રાજકોટ લોધિકા સંઘમાંથી બેંકના પ્રતિનિધિ તરીકે હરીફ જૂથના વિજય સખિયાને દૂર કર્યા હતા. બાદમાં જયેશ રાદડિયાએ બેંકના પ્રતિનિધિ તરીકે મહેશ આસુદરિયાની દરખાસ્ત કરી હતી. રાદડિયાની દરખાસ્તને પ્રદેશે ગંભીરતાથી લીધી છે, જેનો ઢાકેચાએ પણ સ્વીકાર કર્યો. સર્વોનુમતે ઠરાવ થયો છે. હું હતો નીતિનભાઈ ઢાકેચા, અમારા વાઇસ ચેરમેન સંજયભાઈ અમરેલિયા અને ખુદ વિજયભાઈ સખિયા પણ આ મિટિંગમાં હાજર રહ્યા હતા. અને વર્ષોની જે પ્રણાલી છે કે કોઈ પણ નિર્ણય થાય રાલોમાં એ સર્વોનુમતે થતા હોય છે અને આજે પણ એ પ્રણાલી ચાલુ રહી છે. અમે કોઈ વિજય સખિયાને ચાલુ રાખવાની ભલામણ કરી નથી. અમે તો ખાલી એટલું જ કર્યું હતું કે અમે જે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઈ લડી રહ્યા છીએ એમાં વિજયભાઈ સખિયાએ સહી કરી એટલે એને બદલાવવામાં આવ્યો છે. 100% કહી શકાય પાર્ટીએ જયેશભાઈ સાથે કીધું એવું કહી શકાય, એમાં હું ના નથી પાડતો. પણ અમારી જે લડાઈ છે એ લડાઈ ચાલુ રહેશે અને એ લડાઈમાં અમને જીત થઈ હોય એવું અમને અત્યારે દેખાઈ રહ્યું છે. રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે રખડતા ઢોરનો આતંક સામે આવ્યો. રખડતા ઢોરની ટક્કરથી બે વૃદ્ધાને ગંભીર ઈજાઓ થઈ અને તેમને સારવાર માટે લઈ જવાયા. રાજકોટ શહેરમાં રખડતા ઢોરોનો આતંક હવે કદાચ કાયમી છે. ગુરુવારે રૈયાધાર વિસ્તારમાં રખડતા ઢોરે બે વૃદ્ધાની અડફેટે લીધા. આ વૃદ્ધા ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડાયા હતા. 24 કલાકમાં જ રખડતા ઢોરના આતંકની આ બીજી ઘટના છે. રસ્તા પર રખડતા ઢોર કોઈને પણ ગમે ત્યારે નિશાન બનાવી શકે છે. યુવાનો તો બચવા માટે પ્રયત્ન પણ કરી શકે છે. જો કે વૃદ્ધો આ રખડતી રંજાડ સામે લાચાર છે. રૈયાધારના આ બંને વૃદ્ધ સાથે કંઈક એવું જ થયું. માજી અહીંયા ઊભા હતા ને આવીને ઢોરાવે લગાડી દીધું. ઊભા હતા ને આવીને અચાનક ધક્કો મારી નાખી દીધા. એટલે 3-4 જગ્યાએ લઈ ગયું, વધારે લઈ. બુધવારે જ મવડી વિસ્તારના વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાસે રખડતા ઢોરે બાઇક ચાલકને ટક્કર મારતા બાઇક પર સવાર વૃદ્ધનું મોત થયું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ હતી. તેમ છતાં તંત્ર જાગ્યું નહીં અને 24 કલાકમાં બીજી ઘટના બની ગઈ. તંત્ર માત્ર કાર્યવાહી તેજ કરવાના દાવામાં વ્યસ્ત છે. એક પણ શેરીમાં ક્યાંય પણ એક પણ પશુ છે ન દેખાય અને એનું 100% પ્રોપર સોલ્યુશન થાય એના માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હજુ પણ વધુ કડકાઈથી છે એ કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટ મનપાનો દાવો છે કે 3 મહિનામાં તંત્રએ 2500થી વધુ રખડતા ઢોર પકડ્યા છે. જો આમ છે તો રખડતા ઢોર હજુ પણ કેમ લોકોને નિશાન બનાવી રહ્યા છે? આ સમસ્યાનો કાયમી ઉકેલ કેમ નથી આવતો? અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.
રાષ્ટ્રીય મહિલા કોંગ્રેસ પ્રમુખ નેટા ડિસૂઝાએ આરોપ લગાવ્યો કે ગુજરાતમાં મહિલાઓ ભયભીત છે, ગુજરાતની મહિલાઓ ત્રસ્ત છે, મહિલાઓનું બજેટ ખોરવાતા પરિવાર ચલાવવો પણ મુશ્કેલ છે. તો અમદાવાદમાં યોજાયેલી પ્રદેશ મહિલા કોંગ્રેસની કારોબારી બેઠકમાં રાષ્ટ્રીય મહિલા કોંગ્રેસના પ્રમુખ નેટા ડિસૂઝા ઉપસ્થિત રહ્યા અને બેઠકમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને મહિલાઓના વલણને લઈને ચર્ચા કરવામાં આવી. તો આગામી 3 મહિના આંદોલનાત્મક કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા. महिलाएं जो है वो त्रस्त है, महिलाएं भयभीत है गुजरात में, और इसलिए भी ज़्यादा त्रस्त है क्योंकि महंगाई जिस तरीके से आसमान छू रही है, महिलाएं अपने चूल्हा चला नहीं पा रही है, घर चला नहीं पा रही है, और इन मुद्दों से लेके परिवार डिस्टर्ब हो रहा है. આપણે ગુજરાતમાં જોઈશું વધુ કેટલાક સમાચાર બ્રેક બાદ. વેલકમ બેક. કોરોના મહામારી બાદ શિક્ષણ કાર્ય પૂર્વવત થઈ ચૂક્યું છે, ત્યારે તાપી જિલ્લાની સરકારી શાળાઓમાં હજુ પણ ગરીબ બાળકોને શાળામાં મધ્યાહન ભોજન હેઠળ બપોરે ભોજનની સુવિધા ઉપલબ્ધ નથી કરાવાઈ. આ છે તાપીના ચિખલદામાં આવેલી સરકારી સ્કૂલ. 2 વર્ષ બાદ સરકારી સ્કૂલો શરૂ થઈ. બાળકોએ સ્કૂલમાં ભણવાનું શરૂ કર્યું, પરંતુ સરકારી અંતરિયાળ સ્કૂલમાં આવતા ગરીબ વિદ્યાર્થીઓ માટેની મધ્યાહન ભોજન યોજના હજુ પણ બંધ છે. અમારા શાળામાં મધ્યાહન ભોજન નથી ચાલુ થયું, તેથી અમને ઘરેથી ડબ્બો લાવવો પડે છે. કોરોના કાળ પછી મધ્યાહન ભોજન ચાલુ નથી, તો બાળકોને ડબ્બા લઈને આવવું પડે છે, અને કોઈક બાળક ડબ્બા ન લાવે તો એમને ઘરે પણ જવું પડે છે. તો મધ્યાહન ભોજન ફરી ચાલુ કરવામાં આવે એવી અમારી માગણી છે. ચોંકાવનારી બાબત એ છે કે ખુદ તાપીના MDM શાખાના ઇન્ચાર્જ નાયબ કલેક્ટર ભૂપેન્દ્ર ભાવસારે કબૂલ્યું કે મધ્યાહન ભોજનના વિવિધ કેન્દ્રો પર સગડા રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે. સગડા રિપેર, સર્વિસ કરવાની કામગીરી, ગેસ રિફિલિંગની કામગીરી, વાસણોની સાફ સફાઈની કામગીરી, પછી સંચાલક કુકમ હેલ્પરને નિમણૂક આપવાની કામગીરી, તેની ડેટા એન્ટ્રી અપડેટ કરવાની કામગીરીની સૂચના આપેલ હતી. સમગ્ર રાજ્યમાં 16મી માર્ચ 2020થી સ્કૂલો બંધ હતી, જે છેલ્લા 1 મહિનાથી શરૂ થઈ ગઈ છે. ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ તેમના ઘરેથી ટિફિન ન લાવી શકતા હોવાથી દિવસભર શાળામાં ભૂખ્યા રહેવાની નોબત આવી. હું મધ્યાહન ભોજન અહીંયા સંચાલક તરીકે ફરજ બજાવું છું, પણ અમને ઉપરથી ઓર્ડર નથી આપ્યો એટલે અમે ચાલુ નથી કર્યું. અનાજ બી નથી આપ્યું, કંઈ નથી, એટલે ચાલુ નથી કર્યું. તંત્રની નિષ્ક્રિયતાને કારણે ગરીબ આદિવાસી બાળકો શોષાઈ રહ્યા છે. સવાલ એ છે કે આવા 802 કેન્દ્રો પર સરકારી પ્રાથમિક શાળાઓમાં સરકાર ક્યારે મધ્યાહન ભોજનની મંજૂરી આપશે? હેમંત ગામિત, ન્યૂઝ 18 ગુજરાતી, તાપી. ભરૂચમાં દહેજ બાયપાસ રોડ પર નંદેલાવ વિસ્તારમાં આવેલી જમીન પર બાંધકામને લઈને વિવાદ છેડાયો. સાંઈ કૃપા એન્ટરપ્રાઇઝ નામની ભાગીદારી પેઢી ગેરકાયદે બાંધકામ કરતી હોવાની અરજી થઈ છે. જોઈએ અહેવાલ બુલેટિનના અંતમાં. આ દ્રશ્યો દહેજ બાયપાસ રોડના નંદેલાવ વિસ્તારના છે, જ્યાં સાઈ કૃપા એન્ટરપ્રાઇઝ તરફથી બાંધકામ ચાલી રહ્યું છે. જોકે અમદાવાદના એક વ્યક્તિએ એવી અરજી કરી છે કે અહીં થઈ રહેલું બાંધકામ ગેરકાયદે છે. અરજદારના દાવા પ્રમાણે સાઈ કૃપા એન્ટરપ્રાઇઝે આ જમીન પર વાણિજ્ય હેતુસર બાંધકામ માટે ભરૂચ ડેવલપમેન્ટ ઓથોરિટી પાસે પરમિશન લેવાઈ. FSI મંજૂર થઈ, પરંતુ બાદમાં કંપનીએ પાર્કિંગ અને અન્ય સુવિધાઓની જરૂરિયાત હોવાને લઈને FSI રિવાઇઝ કરાવી. નિયમ મુજબ 2500 સ્ક્વેર મીટરથી વધુ બાંધકામ વિસ્તાર હોય તો 20% જમીન ભરૂચ ડેવલપમેન્ટ ઓથોરિટીને આપવી પડે, પરંતુ સાઈ કૃપા એન્ટરપ્રાઇઝ તરફથી આવી કોઈ જમીન અપાઈ નથી. પરિણામે સરકારને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. ન્યૂઝ 18 ગુજરાતીએ પણ સ્થળ પર પહોંચી બિલ્ડરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમણે કેમેરા સામે આવવાથી ઇનકાર કર્યો. બોર્ડાના ચેરમેન તથા ભરૂચના ટાઉન પ્લાનિંગ ઓફિસરે પણ આ મામલે કોઈ પ્રતિક્રિયા ન આપી. જે બાબતે ફરિયાદી છે, ફરિયાદીએ બુડામાં અરજી કરી છે કે એને સ્ટે આપવામાં આવે. ત્યારે હાલ તો જે ન્યૂઝ 18 ગુજરાતી જે સ્થળ પર પહોંચી અને જેને જાત તપાસ કરી, ત્યારે જે બિલ્ડર્સ છે અને જે ફરિયાદી છે, જેઓ બંને જણે ન્યૂઝ 18 સાથે વાતચીત કરવાનું ટાળ્યું.
એવી પણ હકીકત સામે આવી કે ભૂતકાળમાં સાઈકૃપા એન્ટરપ્રાઇઝના ભાગીદાર પંકજ હરિયાણીએ ગૌશાળા પાસેથી આ જમીનની ખરીદી કરી હતી, જેના બદલાવમાં ગૌશાળાની અન્ય જગ્યાએ બાંધકામ કરી અપાયું. જોકે અહીં થઈ રહેલું બાંધકામ ગેરકાયદે હોવાથી તપાસ કરવા અને સ્ટે આપવા માંગ ઉઠી છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભરૂચ.